અંગે સાંસદ પરિમલ નથવાણીની પ્રતિક્રિયા। સિંહ અને સિંહણની સાથે કોઈ અટકચાળો હશે? પરિમલ નથવાણીએ કહ્યું, આ ઘટનાથી સિંહનું નામ બદનામ થયું છે। દરેક જગ્યાએ ફોરેસ્ટ વિભાગ પહોંચી ન શકે। ગેરકાયદે લાયન શો કરતા લોકોની સામે કાર્યવાહી કરવી જોઈએ। સરકાર અને ફોરેસ્ટ વિભાગે પણ કાર્યવાહી કરવી જોઈએ। જે ઘટના બની છે એ દુઃખદ છે અને પરિવાર પ્રત્યે પણ સહાનુભૂતિ હોવાનું પરિમલ નથવાણીએ કહ્યું। મેટિંગ ટાઈમમાં કોઈએ આ છોકરાએ નહીં તો બીજા કોઈએ એને કોઈ અટકચાળો કર્યો હશે, અથવા તો કોઈ એ લોકોની મેટિંગ ટાઈમમાં કોઈ સ્ટોન કર્યા હોય કે ગમે તેવું બન્યું હોય। બાકી સિંહનો જે મેટિંગ ટાઈમ છે એ 3 મિનિટનો હોય છે, અને આ જે મેટિંગનું જે સિંહણ હોય છે અને સિંહ હોય છે એનું આમ 5 દિવસ સુધી લગાતાર આ ચાલતું હોય છે। આ કેટલામો દિવસ હતો એ આપણને ખબર નથી, પરંતુ ત્યાં ઊભા રહી અને એને મસ્તી કરવી કે એને ડિસ્ટર્બ કરવાથી આ જે બનાવ બન્યો છે એ બહુ જ દુર્ભાગ્ય છે, અને આખું સિંહનું નામ ખરાબ થઈ ગયું છે। તો જંગલ હતું કોઈ દરેક જગ્યાએ પહોંચી જ ના શકે। આ કોઈ નેશનલ પાર્ક તો હતું નહીં। આ જે હતું એ રેવન્યુ લેન્ડ હતી, અને ત્યાં એની મોમેન્ટ છે જ, અને જે થઈ ગયું છે એ બહુ ઘટનાને આપણે નુકસાન થયું છે। અને આ જે પરિવારનો યંગ છોકરો ગયો છે એના માટે આપણે સહાનુભૂતિ જ કરી શકીએ। બીજું આપણા હાથમાં કંઈ છે